જ્યારે પણ એડવાન્સિંગ એજ હોય, જેની પણ જલ્દી મેરેજ થયા હોય, જલ્દી પીરિયડ સ્ટાર્ટ થયા હોય, ડિલિવરી લેટ હોય, જેમણે બ્રેસ્ટ ફીડિંગ ન કરાયું હોય, જેમના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં એટલે કે મધરને અથવા બહેનને બ્રેસ્ટ કેન્સર થયું હોય અથવા ઓવેરિયન કેન્સર હોય, જેમણે ગર્ભનિરોધક ગોળીનું સેવન કર્યું હોય વધારે પ્રમાણમાં, જે ઓબેસ છે, જેમને આલ્કોહોલ અથવા સ્મોકિંગની હેબિટ છે, જેમણે 30 વર્ષથી નાની ઉંમરમાં રેડિયેશન થેરાપી ચેસ્ટના પાર્ટમાં લીધી હોય, એવા પેશન્ટ બ્રેસ્ટ કેન્સર માટે હાઈ રિસ્ક ગણાય છે. 40 યર્સ પછી અમેરિકન ગાઈડલાઇન્સ પ્રમાણે એવરી 2 યર્સ ટિલ 74 યર્સની એજ સુધી મેમોગ્રાફી કરાવવી જોઈએ. અને જે પેશન્ટને ફર્સ્ટ ડિગ્રી રિલેટિવમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય અથવા 30 વર્ષથી નાની ઉંમરમાં રેડિયેશન ચેસ્ટના પાર્ટમાં લીધેલું હોય, એ લોકોએ 30 વર્ષની ઉંમર પછી જ એવરી યર મેમોગ્રાફી કરાવવાની સલાહ અપાઈ છે.